હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હિના કિરણ હોમ ફૂડમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મેં દાળ ભાત, ખીચડી કે રોટલી અથવા તો પૂરી ભાખરી સાથે ખાવાની મજા આવે તેવું કટકી કેરીનું રસાદાર અથાણું બનાવ્યું છે. ફ્રેન્ડ્સ, આ ચટાકેદાર કટકી કેરી એટલી તો સ્વાદિષ્ટ બને છે કે જો તમે શાક ન બનાવ્યું હોય તો પણ આ કટકી કેરીના અથાણા જોડે 2 થી 3 રોટલી આરામથી ખાઈ શકાય છે. તો એકદમ સ્વાદિષ્ટ અને રસાદાર કટકી કેરીનું અથાણું બનાવવાની રેસીપી જો આપને ગમે તો રેસીપીને એક લાઇક આપીને વિડીયોને શેર જરૂરથી કરજો. વર્ષભર સાચવી શકાય તેવી ગોળમાંથી બનેલી તીખી અને એકદમ ચટપટી કટકી કેરી બનાવવા માટે મેં 1 કિલો કાચી રાજાપુરી કેરીને ધોઈને નેપકિનથી કોરી કરી લીધી છે. આખું વર્ષ સાચવવા માટેના અથાણા, છુંદા કે મુરબ્બાની કાચી કેરીને ધોઈને નેપકિનથી કોરી કરી લેવાથી તેના ઉપર ભેજ નથી રહેતો. પરિણામે અથાણા, છુંદા કે મુરબ્બાની સેલ્ફ લાઈફ પણ વધી જતી હોય છે. હવે આ કેરીની આપણે જાડી છાલ ઉતારી લઈશું. ઇન્સ્ટન્ટ કટકી કેરી બનાવવા માટેની કેરી એકદમ કડક અને લીલી હોય તેવી જ પસંદ કરવી અને જે દિવસે લાવ્યા હોઈએ તે દિવસે તેને સમારીને કટકી કેરીનું અથાણું તૈયાર કરી લેવું. કારણ કે 1-2 દિવસ પડી રહેવાને લીધે કેરી થોડી ઢીલી પડી જશે અને આવી કેરીમાંથી બનેલું કટકી કેરીનું અથાણું તમે આખું વર્ષ સાચવી પણ નહીં શકો. તો અહીં મેં બંને કેરીની છાલ ઉતારી લીધી છે. ત્યારબાદ હવે કેરીના ચપ્પુ વડે મોટા પીસ કરી લઈને દરેક પીસમાંથી આ રીતે નાની નાની કટકી તૈયાર કરી લઈશું. કેરીની નાની નાની કટકી તૈયાર કરવા માટે મોટા પીસ ઉપર આ રીતે પહેલાં પાસે ઊભા અને પછી આડા કાપ લગાવવાથી ઝીણી કટકી તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આ નાની નાની કટકી જ્યારે તમે જમતા હશો ત્યારે ખીચડી, દાળ ભાત કે રોટલી જોડે દરેક બાઇટ્સમાં મોંમાં આવશે અને તેથી તમને જમવાની ખૂબ જ મજા આવશે. તો આ રીતે બંને કેરીમાંથી નાની કટકી તૈયાર કરી લીધા પછી તૈયાર કટકીનું આપણે વજન કરીશું, જેથી કટકીમાં આપણને આગળ કેટલો ગોળ જશે તેનું પરફેક્ટ માપ મળશે. અહીં મેં કટકીનું વજન કરવા માટે ઇલેક્ટ્રિક કાંટો લીધો છે, પણ જો તમારા પાસે આવો ઇલેક્ટ્રિક કાંટો ન હોય તો તમારે કટકી માપવા માટે વાટકીનો ઉપયોગ કરવો અને જેટલી વાટકી કટકી થાય તેટલી જ વાટકી ભરીને ગોળ લેવો, જેથી તમને ગોળનું પરફેક્ટ માપ મળશે. હવે આ કટકીને આપણે એક મોટી સ્ટીલની તપેલીમાં લઈ લઈશું અને કટકીમાં 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન હળદર ઉમેરી હળદર મીઠાને કટકીમાં હાથથી બરાબર ચોળતા જેને મિક્સ કરી લઈ ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું. આમ કરવાથી કેરીની કટકી પાણી છોડવા લાગશે અને ત્યાર સુધીમાં આપણે ગોળનું વજન પણ કરી લઈશું. આગળ આપણે કટકીનું વજન કર્યું હતું તે 735 ગ્રામ જેટલું થયું હતું. તો આપણે ગોળનું વજન પણ કટકીના વજન પ્રમાણે જ માપીશું. તો મેં કટકીના માપ પ્રમાણે ગોળનું વજન કરીને ગોળવાળા બાઉલને સાઈડ પર મૂકી દીધું છે અને કટકી ચેક કરતાં માલુમ પડે છે કે મીઠું ઉમેરવાથી કટકીમાંથી પણ પાણી છૂટ્યું છે. એટલે આ કટકીમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં મેં કોલ્હાપુરી ગોળ વાપર્યું છે, પણ તમે નરમ ગોળ વાપરશો તો પણ ચાલશે. આપણે ગોળને ચમચાથી હલાવીશું તો કટકીમાં પાણી હોવાને લીધે અને ગોળ સમારેલો હોવાને લીધે ગોળ ફટાફટ પીગળવા લાગશે. ગોળને બરાબર મિક્સ કરી લીધા બાદ તપેલીને ઢાંકીને 2-3 મિનિટ જેવું રહેવા દઈશું, જેથી ગોળ એકદમ પીગળીને પાણી જેવો થઈ જશે. તો થોડીવાર ઢાંકીને રાખ્યા પછી ગોળ પીગળીને પાણી જેવો થઈ ગયો છે, એટલે તપેલીને મીડિયમ ગેસ ઉપર રાખીને હલાવતા રહીશું. અહીં આપણે ગોળની એક તારની ચાસણી થાય એટલી વાર સુધી કટકીને હલાવવાની છે, જેમાં આપણને લગભગ 10 થી 15 મિનિટનો સમય લાગશે. ટ્રેડિશનલ રીતે બનતું અથાણું કટકીવાળા વાસણ ઉપર પાતળું કપડું બાંધીને વાસણને 5 થી 7 દિવસ તાપમાં રાખીને બનાવવામાં આવતું હોય છે, જેમાં ગોળની ચાસણી બનતા લગભગ 5 થી 7 દિવસનો સમય લાગતો હોય છે. પણ અહીં ગોળની ચાસણી ફક્ત થોડી જ મિનિટોમાં તૈયાર થશે. તો જો તમે જલ્દીથી કટકી કેરીનું અથાણું બનાવવા માગતા હો તો આ રીતે અથાણું બનાવો. તો કટકીને હલાવતા મને 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળની પણ ચાસણી બની છે, તેમજ કટકી પણ બફાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. એટલે તેમાં 3-4 તજના નાના ટુકડા નાખી એકવાર કટકીને હલાવી લઈશું અને થોડી ચાસણી વાસણમાં લઈને એક તાર થયો છે કે નહીં તે પણ ચેક કરી લઈશું. તો ચાસણીને થોડીવાર ઠંડી પડવા દીધા પછી ચેક કરતાં હજુ ચાસણીમાં એક તાર નથી બની રહ્યો, એટલે આપણે કટકીને હજુ થોડી મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર રાખીને હલાવતા રહીશું. ફ્રેન્ડ્સ, કટકી કેરીનું અથાણું એકદમ ચટપટું બને તેના માટે હું લાસ્ટમાં અથાણામાં એક મસાલો ઉમેરવાની છું, જે આપણા દરેકના ઘરમાં હોય જ છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, જેથી તમે પણ એક નવા સ્વાદવાળું કટકી કેરીનું અથાણું બનાવી શકશો. તો અહીં મેં કટકીને બીજી 3-4 મિનિટ મીડિયમ ગેસ ઉપર રાખીને કૂક કરી છે અને તમે જોઈ શકો છો કે ચાસણીનો રંગ પહેલાં કરતાં થોડો બદલાયો છે અને ચાસણી પણ પહેલાં કરતાં થોડી જાડી થઈ છે. એટલે વાસણમાં થોડી કટકી અને ચાસણી લઈને ચેક કરીશું.
થોડીવાર ઠંડી પડવા દીધા પછી હાથથી દબાવતા કટકી આસાનીથી તૂટી રહી છે, એટલે કે કટકી સરસ બફાઈ ગઈ છે. અને થોડી ચાસણી આંગળીમાં લઈને ચેક કરતાં ચાસણીમાંથી પણ એક તાર બની રહ્યો છે, એટલે ગેસ બંધ કરીને વાસણની નીચે ઉતારી કટકી થોડીવાર ઠંડી પડવા દઈશું. અહીં મેં કટકી કેરીનું અથાણું જલ્દી ઠંડુ પડી જાય એટલા માટે એક પહોળા બાઉલમાં કાઢીને તેને 1 કલાક જેવું ઠંડુ પડવા દીધું છે. તો હવે કટકી એકદમ ઠંડી પડી ગઈ છે, એટલે આપણે કટકી કેરીનું અથાણું તીખું બને તેના માટે તેમાં 1 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું પાવડર ઉમેરીશું. અને મેં આગળ જણાવ્યું હતું તેમ કટકી કેરીનું અથાણું એકદમ ચટપટું અને નવા જ સ્વાદવાળું બને તેના માટે અથાણામાં આપણે 2 ટેબલસ્પૂન ગળ્યા અથાણાનો મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. તમે પણ ઘરે કટકી કેરીનું અથાણું બનાવતા હોય તો એક વખત થોડો ગળ્યા અથાણાનો મસાલો ઉમેરજો. તમારે શાક બનાવવાની પણ જરૂર ન પડે તેવી ટેસ્ટી કટકી કેરી તૈયાર થશે, જે ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને અચૂક ભાવશે. તો લો ફ્રેન્ડ્સ, આપણું કટકી કેરીનું રસદાર લાલ ચટક અને ચટપટું અથાણું તૈયાર થઈ ગયું છે. તેને કાચની સ્વચ્છ બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરજો અને આખું વર્ષ કટકી કેરીનો સ્વાદ માણજો.